हेलो दोस्तों, एक बार फिर से आपका स्वागत है हमारे नए ब्लॉग में। तो कैसे हो आप लोग, मजा में? आज आप नવો ब्लॉग है। पिछला ब्लॉगમાં આપણને સપોર્ટ સારો મળ્યો, 10,000 વ્યૂ આવી ગયા એમાં. હજી 5 દિવસ થયા ब्लॉग ચાલુ કર્યું. સપોર્ટ સારો આવ્યો. હવે આજના બ્લોગમાં આપણે ડાયરામાં પાણી આપવાનું હતું. કેટલી 3 દી થઈ ગયા ડાયરામાં આવ્યા, ખબર હોય 3 દી આપણે ડાયરામાં પાણી દેવું પડે. તો આજે આપણે ડાયરામાં પાણી આપશું બગીચામાં. એટલે 100 કલાક પાણી જા દઈશું અને એના ભેગું ખાતર દેવાનું હોય. ખાતરમાં આપણે દઈશું મેગ્નેશિયમ અને કેલ્શિયમ નાઇટ્રેટ. આ બે ખાતર મિક્સ કરીને આપણે ડીપમાં સળાવીને સળાવી દઈશું અને ડાયરામાં દઈશું. તો તમને હાલો હું દેખાડું આપણો ડાયરા બગીચો આવીશ કેવો દેખાય છે. ચલો દેખ શકતે હો આપણો ડાયરો બગીચો. સેટિંગ કેવું એમ કીજો પહેલાં. જો સેટિંગ જોવો પહેલાં આપણું દેખાય ને ભાઈ, એક નંબર સેટિંગ है बता अंदर में साइज ये वालों में दिया हो जो आप जो है खड़े कटिंग करने को है भाई जमीन सूकी जाए અને આપણે પાણી લીસું આવી જવે. 100 કલાક પાણી જાય છે ને પછી ખાતર ચડાવવાનું મેગ્નેશિયમ કારણ જો આપણે ડાયરામાં હવે આમ પૂરું માલ લેતા ડાયર પીળી થવા માંડે. આ પત્તી પીળી ન પડવી પડે, પત્તી પીળી ન પડે ને એના માટે આપણે આ મેગ્નેશિયમ સરાવી અને કેલ્શિયમ નાઇટ્રેટ બધા શું આ ડાયરામને તત્વ બધું મળી જાય ને એટલે જો ડાયરામ. તો તમારે કયું ખાતર હાલે છે ને તમારે કેટલું ટાઈમ તમે પાણી આપો કમેન્ટમાં કહો જરાક. અને મારે તો આ પ્લોટમાં તમને કહું તો કેટલા 2 તારીખે પાણી આપ્યું હતું બીજા મહિના, એટલે ત્રીજાની 2 ચોથાની 2 મહિના અને 17 તારીખ થાય છે. 2 મહિના 15 દિન પ્લોટ કમ્પ્લીટ થઈ ગયું, એટલે અઢી મહિનાનો પ્લોટ થઈ ગયો. અઢી મહિને આપણે મેગ્નેશિયમ ને કેલ્શિયમ નાઇટ્રેટ ચાલુ કરી દીધું છે. તો તમારે શું હાલે કમેન્ટમાં કહો. ત્યાં લગીને મળીએ આપણે બીજા વિડીયોમાં. અગર વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હા, કાંઈ સપોર્ટ કરો.